મારું નામ જોશી વિધાન છે. હું શ્રી કેન્દ્રીય પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ સેમ ફોરમાં અભ્યાસ કરું છું. આજે આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર વિશે સમજીશું. જેના 6 પોઈન્ટ છે. પહેલું, વોટ ઇઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. બીજું, કન્સ્ટ્રક્શન એટલે કે બનાવટ. ત્રીજું, વર્કિંગ પ્રિન્સિપલ. ચોથું, એડવાન્ટેજીસ. પાંચમું, એપ્લિકેશન. છઠ્ઠું, કન્ક્લુઝન. આ 6 મુદ્દા વિશે આપણે સમજીશું. પોઈન્ટ નંબર 1, વોટ ઇઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર એ એક પ્રકારની એસી મોટર છે. આ મોટરનું નામ સ્ક્વિરલ કેજ એટલે પડ્યું છે કારણ કે એની અંદરની રચના ખિસકોલીના પાંજરા જેવી છે. આ મોટર ઇન્ડક્શન પ્રિન્સિપલ પર કામ કરે છે, એટલે કે તેમાં કરંટ ડાયરેક્ટ અપાતો નથી, પરંતુ મેગ્નેટિક ફિલ્ડ દ્વારા કરંટ ઉત્પન્ન થાય છે. પોઈન્ટ નંબર 2, કન્સ્ટ્રક્શન, બનાવટ. આ મોટર 2 મુખ્ય ભાગોથી બનેલી છે, જેમાં પહેલું સ્ટેટર, બીજું રોટર. સ્ટેટર આ મોટરનો બહારનો ભાગ છે. સ્ટેટરમાં વાઇન્ડિંગ હોય છે અને જ્યારે એસી સપ્લાય આપીએ ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બને છે. રોટર એ અંદરનો ફરતો ભાગ છે. તેમાં એલ્યુમિનિયમ અથવા કોપરના રોડ હોય છે જે બંને બાજુ જોડાયેલા છે. આ રચના ખિસકોલીના પાંજરા જેવી લાગે છે, તેથી તેને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કહેવામાં આવે છે. પોઈન્ટ નંબર 3, વર્કિંગ પ્રિન્સિપલ. જ્યારે સ્ટેટરમાં એસી સપ્લાય આપીએ છીએ ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બને છે. આ મેગ્નેટિક ફિલ્ડ રોટર પર અસર કરે છે અને રોટરમાં કરંટ ઇન્ડ્યુસ થાય છે. આ કરંટના કારણે રોટર પર ફોર્સ લાગે છે અને રોટર ફરવા લાગે છે. આ આખી પ્રક્રિયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર આધારિત છે. પોઈન્ટ નંબર 4, એડવાન્ટેજીસ. ઇન્ડક્શન મોટરની ડિઝાઇન સરળ છે. આ મોટરનો મેન્ટેનન્સ ખૂબ જ ઓછો હોય છે. ઇન્ડક્શન મોટર મજબૂત અને લાંબા સમય સુધી ચાલે છે. આ મોટરની કિંમત ઓછી હોય છે. એપ્લિકેશન. આ મોટરનો ઉપયોગ પંખા, પંપ, કોમ્પ્રેસર અને ઇન્ડસ્ટ્રીયલ મશીનોમાં થાય છે. પોઈન્ટ નંબર 6, કન્ક્લુઝન. તો આપણે આ રીતે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર પર કામ કરીએ છીએ. આ મોટર તેની સરળતા અને મજબૂતાઈને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. ધન્યવાદ.